આ વિડીયોમાં ગાળીનો બદબદાવીને ઉપયોગ કરવામાં આવ્યો છે, તો ચેતવણીથી જો. ગુડ મોર્નિંગ સર. એ ચોદી આવો, ચંપલ કાઢી આવો, ભોસડી ના આવો. ને આ શું કરો છો? ચંપલ કાઢી આવો, બોસ માં એને જાઓ બારે. ચોદુ સાહેબ એ ભોસડીનું રંડવું. એટલે 2 લાખના જૂતા હતા, માં શોધી નાખ્યા. ભોસડીના 5 લાખના હેડ ચાલ. 1 નંબર રંડવી. યસ ચોદુ સર, અમને પણ આવડે છે લોડી. 4 નંબર લોડી. યસ લોડી, માધર શોધ. છક્કા નંબર 7 કઈ છે ભોસડીનો? ચોદુ નથી આવ્યો આજે. તો બાળકો, આજે હું તમને મોટિવેટ કરી ભેણચોદ. કેવી રીતે મોટિવેટ થાય? ચાલો ભેણચોદ. લોડું કેવી રીતે મોટિવેટ કરશે? પોતે તો મોટિવેટ થાય ભેણ ચોદ. લોડું. તો બાળકો, આજે આપણે સચિન તેંડુલકર વિશે શીખીશું. તો સચિન તેંડુલકર કોણ હતો, આપણે તેના વિશે શીખીશું. તો ચાલો બાળકો, ચાલો આપણે શીખીએ. આ ભોસડીનો અંક કઈ આવે છે? બધા લેટ કેમ આવે છે? બેજા ભોસડીના હાજરી પુરાઈ દે. લોડા, શું નામ છે તારું? નામ બોલ ભોસડીના. છક્કા નંબર 7. હા, તું છે છક્કા નંબર 7. ચલો, આ એટેન્ડન્સ પૂરે ગઈ. સચિન તેંડુલકર એક એક્ટર હતો જે 10 ફેલ થઈ ભેણચોદ એક્ટર બની ગયો. માદર ચોદ. તો સચિન તેંડુલકરનું પહેલું ફિલ્મ 1999 માં આવ્યું, જેનું નામ હતું પઠાણ. સચિન તેંડુલકર કયો ક્લાસ ફેલ થયા હતા? ઓ ભોસડી ના હો, અહીંયા સુઈ જવાઓ લોડાઓ. क्या हुआ? ચોદુ તું મારે ભોસ માર બે ઊંટ સાહેબ ઘર में ગયા. તો લોડાઓ, મને જવાબ અપાય. હું ઘંડ મરાવો, ચોરી ના ઉઘું કરો, ભોસડી ના હોય. આ ચોદુને કઈ ગમ જ નહીં પડતું. સચિન તેંડુલકર તો ખબર ભોસડીને હે ચોદ્યા એ ભોસડી ના હોય તમારી માની.